ખેરાલુ તાલુકાના પાંછા ગામે ખેડૂતને ઉનાળુ ખાદ્ય બાજરીનું બિયારણ લાવી વાવ્યું અને 3 મહિના મહા મહેનતે બાજરીનો ઉછેર કર્યો, પરંતુ બાજરી આવતા આ બાજરી લચકો બાજરી હોવાનું બહાર આવ્યું। ત્યારે દુકાનદારને જાણ કરી અને દુકાનદાર દ્વારા જે તે કંપનીને જાણ કરતા કંપનીના માણસો આવી બાજરીયા લઈ ટૂંક સમયમાં જવાબ આપવા જણાવ્યું છે। જ્યારે કંપની તેમજ દુકાનદારની બેદરકારીના કારણે આજે આ મધ્યમ વર્ગના ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો હવે આ ખેડૂત 100 મણ જેવી બાજરીનું ઉત્પાદન કરી શકે, જે હાલના ભાવ પ્રમાણે 50 થી 55 હજારની થતા તો ખેડૂત દ્વારા યોગ્ય વળતર મળે તેવું રજળપાટ કરી રહ્યો છે। તો લગતા વળગતા લોકો આ સાથ સહકાર આપવો જરૂરી છે। અહેવાલ કાલુ રમજાન, ખેરાલુ। શું નામ છે તમારું? ભલાજી। અચ્છા, શું કામ કરો છો? ખેતીનું કામ કરીએ છીએ। કોના ત્યાં કરો છો? જગજીભાઈ નાઈ, કયા ગામમાં? પંચા। અચ્છા, શું ઘટના બની હતી તમારે ત્યાં? અમારા બાજરી વાવી હતી, તે નેગલી એટલે રસકા બાજરી રહેરી। બરાબર, કેટલા વીઘામાં વાવી હતી? 3 વીઘામાં વાવી હતી। કઈ બાજરી વાવી હતી? વાવી હતી ખાવાની બાજરી અને લસકા બાજરી રહેરી। બરાબર, તો તમને કેટલું નુકસાન પડે એમ છે? નુકસાન બધું નુકસાન જ છે કે અમારે તો હું ખાવું। બરાબર, ભાગ્યા તરીકે કામ કરો છો? હા, ભાજ્યા તારીખે વાવી હતી। તો દુકાનદાર અને કંપની પાસે શું અપેક્ષા રાખો છો તમે? હવે એ કંપની જે કરે એ ખરું, અમારે તો હાલ હું ખાવું। બરાબર, કેટલા મહિના મહેનત કરી તમે આમાં? 3 મહિના મહેનત કરી, રાત દાડો। ઓકે ઓકે।